જય માતાજી બધાને। સવારે ઉઠીને આપણે દાંત બ્રશ કરીએ જ છે, એના માટે આપણે ટૂથપેસ્ટની જરૂર પડે છે। તો ટૂથપેસ્ટ આપણે દાંત સાફ કરવા માટે જ ઉપયોગમાં લેતા હોઈએ છીએ। એ સિવાય ઘણી બધી વસ્તુમાં કામ લાગે છે, ઘણી બધી ગંદો સામાન હોય એને સાફ કરવામાં કામ લાગે છે। તો આજે એના ઉપર જ હું વિડીયો લઈને આવી છું। મારો વિડીયો છેક સુધી જોજો, ઘણો બધો ઉપયોગી વિડીયો તમને રોજિંદા જીવનમાં કામ લાગશે। ટૂથપેસ્ટથી ક્લીન કરો ઘરની આ વસ્તુઓ, ગંદામાં ગંદો સામાન પણ થઈ જશે ચકાચક। ચમક જોઈને લાગશે નવાઈ। ટૂથપેસ્ટ ફક્ત દાંત જ સાફ કરવા માટે ઉપયોગમાં નથી આવતી, પરંતુ તેનાથી તમે ઘરની ઘણી બધી વસ્તુઓને સાફ કરી શકો છો। પછી ભલે ચાની પ્યાલી હોય કે બાથરૂમ હોય અથવા તો મગ કે કારનો ગ્લાસ હોય, આ બધી વસ્તુઓને ટૂથપેસ્ટથી સાફ કરી શકો છો। હા મિત્રો, આજનો વિડીયો એટલો બધો ઉપયોગી છે, રોજિંદા જીવનમાં તમને આ વિડીયો ઘણો બધો કામ લાગશે। તો એના માટેનો પહેલો ઉપયોગ છે કે મેકઅપ ટૂલ। જો તમારા મેકઅપ સાથે સંબંધિત હોટ ટૂલ હોય, ડાઘ કે સ્ક્રેચ લાગી ગયા છે તો તેને ટૂથપેસ્ટથી સરળતાથી સાફ કરી શકાય છે। તેમાં હેર પ્રેસ કરતું આયર્ન ટૂલ હોય કે પછી ક્લિનિંગ આયર્ન હોય, કર્લિંગ આયર્ન હોય, હોટ કોમ્બ હોય, નેલ કટર હોય કે પછી કોઈપણ સ્ટાઇલિંગ ટૂલમાં સ્ક્રેચ કે ડાઘ લાગ્યો હોય તો તમે એક મુલાયમ કપડામાં થોડી એવી ટૂથપેસ્ટ લો। ટૂથપેસ્ટમાં તમારે કોઈ એવી સ્પેશિયલ બ્રાન્ડ નથી, તમે જે પણ ટૂથપેસ્ટ યુઝ કરતા હોય ટૂથપેસ્ટ લઈ શકો છો અને તેને સ્ક્રેચવાળી જગ્યા ઉપર ઘસો। જો તમે ટૂથપેસ્ટનો પાવડર યુઝ કરતા હોય તો તમે એ પણ લઈ શકો છો। થોડી જ વારમાં એવી ચમક આવી જશે કે તમે જોઈને નવાઈ પામશો। બીજો ઉપયોગ એ છે કે આયરન પ્રેસ, જે આપણે ઘરે રોજિંદા કપડાં જે હોય છે એને પ્રેસ કરતા હોય છે, ઓફિસ જવાના કપડાં હોય કે પછી કોઈ પ્રસંગમાં જવાના કપડાં હોય, એના માટે આપણે આયર્નનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો જ્યારે પણ તમે ઇસ્ત્રીનો ઉપયોગ કરો છો ત્યારે ઘણા બધા દાગ એની ઉપર લાગી જતા હોય છે। આના કારણે ક્યારેક કપડાં પણ ગંદા થવાનો ભય રહે છે। જ્યારે આપણે કપડાં પ્રેસ કરીએ છીએ ત્યારે આયર્ન ધીરે ધીરે ઘસાવા લાગે છે અને નીચે તેમાં સ્ક્રેચ પડવા લાગે છે। તેનાથી પ્રેસ કરીએ ત્યારે કપડાં ખરાબ થવાનો ડર રહે છે, પરંતુ તમે ટૂથપેસ્ટથી તેને સાફ કરી શકો છો, ક્લીન કરી શકો છો, તેનાથી કપડાં પર કોઈ ડાઘ નહીં પડે। બીજો એક ઉપયોગ એ છે કે સિંક કે પછી ફાઇબર ગ્લાસમાં સાબુના ડાઘ। સામાન્ય રીતે આપણે સિંક કે પછી બેસિનમાં હાથ ધોવા માટે સાબુ કે પછી લિક્વિડ સોપ રાખીએ છીએ, તો ક્યારેક એવું થઈ જાય છે કે એની અંદર સાબુના ડાઘ પડી જાય છે। તે સિવાય બાથરૂમમાં ઘણી બધી જગ્યાએ આપણે સાબુનો મૂકેલો હોય છે, તેનાથી જે બેસિનમાં સાબુના ડાઘ લાગી જાય છે તેને દૂર કરવા માટે પણ તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો। તેનાથી ફાઇબર ગ્લાસ પણ ખરાબ થવા લાગે છે, વધુ દિવસો પછી તે જોવામાં ખરાબ લાગે છે અને પછી કોઈ અન્ય વસ્તુથી આ દાગ દૂર નથી થતા। તેના માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો। તેનાથી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી સરળતાથી દાગા દૂર થઈ જશે અને સરસ એવું ચોખ્ખું થઈ જશે। બીજો એક ઉપયોગ એ છે કે હેડલાઇટને ડિફોગ કરવી, એટલે કે જ્યારે કોઈપણ પ્રકારની મોટરસાઇકલ કે પછી કોઈપણ પ્રકારની સ્કૂટી હોય, કાર હોય, એના ઉપર જે પણ કાચ હોય છે હેડલાઇટનો, એ ક્યારેક ધુમ્મસના કારણે ઝાંખો પડી જાય છે। તેનાથી હેડલાઇટના ગ્લાસ પર ડાઘા પણ પડી જાય છે। તેને હટાવવા માટે તમે ચમકાવવા માટે, ચમક એની વધારવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો। પછી બીજો એક ઉપયોગ છે કે સ્ક્રીનથી ડાઘ હટાવવા। મિત્રો, અત્યારે મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે, ટેબ્લેટનો ઉપયોગ વધી ગયો છે, લેપટોપ, કોમ્પ્યુટર, તો આ બધાની જે પણ સ્ક્રીન હોય છે ખૂબ જ ડેલિકેટ હોય છે। એને સાફ કરવા માટે જ્યારે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ તો ખરાબ થઈ જતી હોય છે। તો જો તમારી પાસે સેલફોન, ટેબ્લેટ કે સિસ્ટમની કોઈપણ પ્રકારની સ્ક્રીન હોય, પર સ્ક્રેચ લાગી ગયો હોય, દાગ પડી ગયો હોય, તો તેને તમે ટૂથપેસ્ટથી સરળતાથી હટાવી શકો છો। જોકે તેના માટે તમે ટૂથપેસ્ટનો પાવડર વધુ સેફ રહે છે, તમે ટૂથપેસ્ટનો પાવડર પણ યુઝ કરી શકો છો। આમ તો ટૂથપેસ્ટને કોઈ નાના વાઇપમાં લગાવીને તેને સાફ કરી શકો છો। લેધર કે પછી બેલ્ટમાંથી પણ દાગ હટાવવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો। ઘણીવાર લેધર કે બેસ્ટમાં બેલ્ટ હોય છે તેના પર સ્ક્રેચ પડી જાય છે અથવા તો તેના પર દાગ પડી જાય છે, તમે તેને ટૂથપેસ્ટથી દૂર કરી શકો છો। લેધર શૂઝને પણ તમે તેનાથી ચમકાવી શકો છો, કારણ કે લેધર જે શૂઝ હોય છે એના ઉપર પાણીનો ઉપયોગ નથી થઈ શકતો, એટલે તમે આ રીતે પણ તમે દૂર કરી શકો છો। મગને સાફ કરો, એટલે કે જે ઘરમાં રહેલો કપ હોય છે, મોટો મગ હોય છે જેમાં આપણે ચા પીતા હોઈએ છીએ, દૂધ પીતા હોઈએ છીએ,
તો બાથરૂમનો મગ હોય કે પછી ચાની પ્યાલીનો હોય અથવા તો કાચના ગ્લાસનો હોય કે પછી પ્લાસ્ટિકની બાલટી જ કેમ ન હોય, જો આ વસ્તુમાં ડાઘ પડી જાય છે તો તેને તમે ટૂથપેસ્ટની મદદથી હટાવી શકો છો. મિત્રો, તમને જો મારી માહિતી ગમી હોય, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી પણ મારો વિડીયો ચોક્કસ પહોંચાડશો, જેથી તેમને ટૂથપેસ્ટના આટલા બધા ફાયદા મળી જાય. રોજિંદા જીવનમાં ઘણી બધી કામ લાગતી આ ટૂથપેસ્ટથી આપણું જે પણ કામ હોય, બગડી ગયું હોય, એ સરળતાથી સારું થઈ જાય છે અને કામ આસાન થઈ જાય છે આપણું. મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારો વિડીયો તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી મને ખબર પડે કઈ જગ્યાએથી તમે મારો વિડીયો જોવો છો અને હું તમને થેન્ક યુ કહી શકું. મિત્રો, તમે મારો વિડીયો છેક સુધી જોયો એના માટે ખૂબ ખૂબ આભાર. આવજો. જય માતાજી.